It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. દિલીપભાઈને સંસાર યાદ આવે, પણ તમે શુદ્ધાત્મામાં જ્ઞેય તરીકે જુઓ ત્યારે તમે શુદ્ધાત્મા, અને એ નામ જગત વિસ્મૃતિ કહેવાય. અને ઊંચામાં ઊંચું આપણો આ સત્સંગ છે ને જગતની વિસ્મૃતિ કરાવી નાખે. હા, એટલે એ પછી આપણે બીજો ઉપાય ગોઠવ્યા કરો. 5 આજ્ઞા, સત્સંગમાં વિધિ, વાંચન, સામાયિક, પ્રતિક્રમણ, આ વિડીયો જુઓ, બધું સાધન આપણું વિસ્મૃત કરાવે જગતનું. પણ બધાનો હેતુ શું છે? તો કે આત્મા તરફ જનારો પુરુષાર્થ, એનાથી જગત વિસ્મૃત થયા જ કરે. અનુભવ થયો છે 10 વર્ષ થઈ ગયા દાદાનું નામ લીધું છે, અને આખો સંસાર બધું સાધુ સંતોમાં રહીને આવ્યો છું. પણ એ લોકો હિમાલયમાં ગયા છે, પણ હજી એ લોકો જગત વિસ્મૃત નથી કરી શક્યા. અને આપણે જ્યાં સુધી શુદ્ધાત્મામાં રહીએ ત્યાં સુધી વિસ્મૃત એવું લાગે છે. હમણાં વિસ્મૃત કોને કહેવાય? કે ફાઇલો યાદ ના આવે, રાગદ્વેષ ના, કોઈ ફાઇલ માટે રાગદ્વેષ ના હોય. મળે ખરા કાકા, મામા, ભાણિયા, ભત્રીજા, ભાઈઓ, છોકરા, બાબલા, બેબલી, બધું મળે. રાગદ્વેષ ના થાય એવી સ્મૃતિ કહેવાય. કે શુદ્ધાત્મા જુઓ ને ફાઇલ ગણો ને ભેગા થાય ત્યાં સુધી પ્રેમથી વ્યવહાર કરો. પૂરું થાય એટલે વિસ્મૃત. પછી ખાવાનું યાદ ના આવે, લાડવો યાદ આવે ને, જલેબી યાદ આવે ને, પેડા યાદ આવે ને, ફરસાણ યાદ આવે, કશું યાદ ના આવે. તો દીકુભાઈ હમણાં અનુભવ હતો, 9 દિવસ કુંભના મેળામાં હતો. સવારથી આખો દિવસ 12-13 કલાકો કુંભના મેળામાં હોય, ખાવાનું એ યાદ ના આવે, છોકરાઓ, ફાઇલો કોઈ યાદ જ ના આવે. હવે અત્યારે એમ થાય કે એ કેવી અવસ્થા હતી અમારી. 9 દિવસ સાધુ સંતો સાથે રહ્યા અમે, આમ લાગે કે આપણે લંડન ભૂલી જ ગયા છે આખું. એવો જે આનંદ હતો ને, એવો આનંદ હવે અહીંયા આવ્યા પછી ના હોય. એ શુભ સંઘ કહેવાય. હા, એ દેવદેવીઓ ભક્તિ ને મંત્ર જાપ ને ઋષિ મુનિઓ વિસ્મૃત તો રહ્યું એ થયું ને, પણ એ સૌ શુભ સંઘ કહેવાય. કારણ એ રિલેટિવમાં પુણ્ય બંધાવે, અને આ શુદ્ધ સંઘ કહેવાય. શુદ્ધાત્મા કર્મ બંધાય નહીં અને જગત વિસ્મૃત રહે. પેલું સારું છે, એવો શુભ ઉપયોગ કહેવાય, અને આ શુદ્ધ ઉપયોગવાળું. દીપકભાઈ, બીજી એક ભાવના છે. આજે મહાવીર ભગવાનનો 2612મો જન્મ કલ્યાણક છે. હવે અત્યારે અમે ટીવીમાં અને બધી જગ્યાએ જોઈએ છીએ કે વિશ્વની અંદર આ જે થઈ રહ્યો છે, અત્યારે દિલ્હીમાં 5 વર્ષની બાળકી ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, આપણે મહાવીર ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે લોકોને સદબુદ્ધિ આપે. આ લોકોને હેંગ કરવાથી કે સજા કરવાથી કશું નથી વળવાનો. આ લોકોને એવી આપણે બધા મહાત્માઓ પ્રાર્થના કરીએ કે અત્યારે જે કાળની અંદર આપણું વિશ્વ જઈ રહ્યું છે, સ્પેશિયલી જે ભારતમાં છેલ્લા 6 મહિનાથી થઈ રહ્યું છે, આપણે એવી જ ભાવના કરી મહાત્માઓ કે એ 5 વર્ષની નાની બાળાનો શું ગુનો હતો કે આવું બધું થઈ રહ્યું છે. તો આપણે એવી જ બધા મહાત્માઓ ભાવના કરીએ કે એ લોકોને સદબુદ્ધિ આપે. મહાવીર ભગવાનનો આજે જન્મ કલ્યાણ દિવસ છે, તો બધા મહાત્માઓને એવો ભાવ કરે કે લોકોને સદબુદ્ધિ આપે. બસ સદમાર્ગે ચડે અને સદબુદ્ધિ આવે. નીતા. જય સચ્ચિદાનંદ. વિજયશ્રી, જ્ઞાન અને ભક્તિ બેઉ સાથે જોઈશે જ તો જ મોક્ષે જવાશે? હા, તો શું વાંધો તમને? એટલે એવું લાગે કે બહુ ભક્તિ નથી એવું લાગે. ના, ભક્તિ તમે કોને એમ કહો છો? એટલે મારા ઘરની સામે દેરાસર છે ને, તો ત્યાં આરતી ને બધું થાય ને, તો મને એમ ના થાય કે દોડી એ બધી વ્યવહાર ભક્તિ છે. એ પ્રત્યક્ષ ભક્તિ જુદી વસ્તુ છે, અને પરોક્ષ ભક્તિ છે બધું. આ પ્રત્યક્ષ ભક્તિ એટલે 5 આજ્ઞામાં રહેવું, એ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. આપણે જ્ઞાનનો જ હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાન, અને જ્ઞાન પ્રમાણે ચાલવું એ નામ ભક્તિ. એ 5 આજ્ઞા એ જ્ઞાનમાં જ્ઞાન ભક્તિ કહેવાય. અને પેલું ભગવાન મૂર્તિ હોય ને એની ભક્તિ કરો, એ પરોક્ષ ભક્તિ. એ પરોક્ષ જ્ઞાન અને પરોક્ષ ભક્તિ. આ પ્રત્યક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ ભક્તિ. જો કોઈ મહાત્માએ જ્ઞાન લીધું હોય અને ખાલી આ ભગવાન માટે જ એને બહુ જ હોય, ખાલી એ સત્સંગમાં ના હોતા હોય, તો એ જુદી વસ્તુ છે. કયા ભગવાન માટે હોય? એ તીર્થંકર બીજા બધા સિદ્ધ ભગવાન માટે. એટલે એમાં કેવું છે કે એ શું માને? તો કે અમે જૈન છીએ અને અમે અમારા મહાવીર ભગવાનને ભક્તિ કરીએ છીએ. હા, તમે શું માનો છો? હું તમે નેતા છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. હવે શુદ્ધાત્મા થઈને પોતાના આત્માની કરવી, અથવા દાદાની આજ્ઞામાં રહેવું, અથવા તો દાદાની ભક્તિ કરો. દાદા ભગવાન એટલે એ પોતે દેહધારી નથી. એ જ્ઞાની પુરુષ પણ કહે છે હું દાદા ભગવાનથી જુદો છું. એ પોતાના તત્વને જ પહોંચે છે, અને એ પ્રત્યક્ષ ભક્તિમાં જાય છે આપણું. એટલે આપણી આજ્ઞા, હવે ટૂંકી વાત એટલી છે કે
આ જ્ઞાન તમને બીજના ચંદ્રમાં જેવું થયું, પૂનમ સુધી જતાં જ્ઞાનની ભક્તિ જોઈશે તો જ તમે પૂનમ પહોંચશો. જેમ એરપોર્ટનું જ્ઞાન થયું પછી એરપોર્ટના જ્ઞાન પ્રમાણે ચાલવું એનું નામ ભક્તિ કહેવાય છે. એવું આત્માનું જ્ઞાન થયું, આત્માના જ્ઞાન પ્રમાણે ચાલવું એટલે બધા નિર્દોષ જુઓ, બધાને શુદ્ધાત્મા જુઓ, અકર્તા જુઓ, સંભાવ નિકાલ કરો. તો તમે જ્ઞાન પ્રમાણે ચાલ્યા, તમે આત્માની ભક્તિ કરો છો, પ્રત્યક્ષ ભક્તિ, એનું ફળ પૂર્ણાહુતિ આવશે, સ્પષ્ટ વેદન થશે. એટલે અત્યાર સુધી એવું જ માનતા હતા કે પેલું વ્યવહાર ભક્તિની તમે વાત કરી ને, એવું જ થતું હતું કે એવું તો કંઈ નથી થતું. હવે તો દાદાનું જ ખાલી એટલે 5 આજ્ઞાને એમાં જ રહે છે ચિત્ત કે ક્યાં ચૂકાય છે ને બધું. એટલે 5 જ્ઞાનની ભક્તિ એ જ 5 આજ્ઞા આત્માની ભક્તિ જ બરાબર છે. કોઈ દુઃખ નથી આપતા, કોઈના દોષ નથી જોતા, એ બહુ મોટી ભક્તિ કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિર્મળા. રૂપાઈ, મને આ આપણી ચોથી આજ્ઞા છે ને, જે સંભાવે નિકાલ કરવાનું, એ મને હમણાં ખ્યાલ આવ્યો કે એ આપણો પુરુષાર્થ છે અને એ આપણે રિયલમાં છે ત્યારે એ પુરુષાર્થ એ આપણો રિયલમાં આવવા માટે, અને સમતા આપણે રિયાલિટીમાં આવી જાય છે. તો એ મને બરાબર સમજ નથી. ના, એવું નથી. એટલે 3 સ્ટેપિંગ છે. પહેલાં સંભાવ, પ્રતિથી બેઠી અને સંભાવ ઉત્પન્ન થાય, પછી અનુભવની દશામાં પહોંચે એટલે સમતા ભાવ ઉત્પન્ન થાય, અને પછી વિતરાગતા એટલે 3જું સ્ટેશન. એ જ્ઞાતા દ્રષ્ટા જેમ જેમ ચારિત્રમાં આવે તો વિતરાગતા પ્રગટ થાય. એટલે આપણે આ પ્રતીતિવાળા છે, એટલે સંભાવે ફાઇલોનો નિકાલ કરવો પડે. સંભાવ એટલે સારા ઉપર રાગ નહીં, ખરાબ ઉપર દ્વેષ નહીં, અથવા આપણું સારું કરે એની પર રાગ નહીં, કોઈ અપમાન કરે એની પર દ્વેષ નહીં. એ સમભાવ રાખીને નિકાલ કરવાનો પ્રયત્ન કરવો પડે છે આપણને. એ સંભાવ રાખવો ને એ આપણો પુરુષાર્થ છે અત્યારે. અને એનું ફળ પછી જેમ જેમ અનુભવમાં આવશો ને, પછી પેલો અપમાન, હળહળતું અપમાન કરે ત્યારે ઉપરથી આશીર્વાદ આપીએ એવી સ્થિતિ અંદર ઉત્પન્ન થાય. નિર્દોષ જ દેખાય, કોનું થાય છે અપમાન, હું કોણ છું, મહાન ઉપકારી લાગે, આશીર્વાદ આપીએ કે ભગવાન અને મહા ઉપકાર કહેવાય, તને મને છોડાયો. ત્યારે સમતા ભાવ એ આનાથી ઉપરનું સ્ટેશન છે. અને એ સમતા ભાવ હજુ અનુભવની દશા છે. અનુભવથી પછી આગળ વધુ ચારિત્રમાં, ત્યારે ચારિત્રમાં વિતરાગતા, પછી જે પૂર્ણ દશા આગળની. એટલે આ 3 સ્ટેપ આપણે આવવાના. સમતા એટલે સંભાવ, સમતા અને વિતરાગતા. અને 3 પુરુષાર્થનું ફળ છે. પુરુષાર્થ ગણાય છે આપણો રિયલ પુરુષાર્થ. આ રિલેટિવમાં નથી જતું. રિલેટિવમાં તો સંજોગ ભેગા થાય અને કાર્ય થાય, બધું રિલેટિવ કહેવાય. અને સંજોગ ભેગા થઈને કાર્ય થયું, એની ઉપર તમે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા અથવા તો સંભાવ નિકાલ કર્યો, એ પુરુષાર્થ, એ આપણો જ્ઞાન પછીનો પુરુષાર્થ છે. રિયલ પુરુષાર્થ કહેવાય. સમજાયું ને? મને એક સપનું આવ્યું હતું. સપનું નહીં, એટલે હું સામાયિક કરતી હતી ને, તો મને એમ લાગ્યું કે હું મહાવિદ્ય ક્ષેત્ર સિમંદર સ્વામી પાસે પહોંચી ગઈ. પણ એટલા મોટા લાગતા હતા કે મેં એને કીધું કે અમે અર્થ ઉપર અમે કેવી રીતે તમારી સાથે કનેક્શન થઈ શકીએ. તો પછી એવા આમ શ્રિંક થઈને તમારા સ્વરૂપમાં આવી ગયા. હા, એ બરાબર છે. અને ત્રીજો કરું શું છે કે હું કામ કરતી હોય ને તો મને એમ લાગે કે મારી લાસ્ટ મિનિટ હશે તો હું મને કેવી રીતે કેવા સ્વભાવમાં રહું કે કેવા જાગૃતિ. કશું નહીં, હું શુદ્ધાત્મા છું ને નિર્મળાને શું થાય જોયા કરું, એ જ આપણું છેલ્લે એ જ રહેવાનું છે. અને તે વખતે રાખવો નહીં પડે, રહેશે જ. એટલે અત્યારથી હું કલ્પના કરશો જ નહીં શું કરીશ ને પછી હું લાસ્ટ મિનિટ જમણો હાથમાં આમ કરીશ, દાદાનો ફોટો પકડીશ કે પછી નિરૂમાને યાદ કરીશ, કશું ચિંતા નહીં કરવાની, એની મેળે બધું થઈ જશે. અત્યારે તો આજ્ઞામાં રહો, વર્તમાન સુધારો. 5 આજ્ઞામાં રહી અને જુદાપણાની જાગૃતિ 2 જ વધારવાની. 5 આજ્ઞા વ્યવહાર આવ્યો ત્યારે 5 આજ્ઞામાં. નહીં તો પહેલી 2 આજ્ઞા છે જ રિલેટિવ જુદું ને રિયલ જુદું. બધાને રિલેટિવ જુદું ને રિયલ જુદું જોયા કરો. ફાઇલ 1ના બધા જ્ઞાતા દ્રષ્ટા રહો, એ પુરુષાર્થ ચાલુ રાખવાનો. એ છેલ્લી ઘડીએ તો સમાધિ દશા આવીને ઊભી રહેશે જ. એ કેવી રીતે આવશે ને કેવી રીતે આવશે ને એ બધું બહુ વિચારવાની જરૂર નથી. સમજાય ને? એટલે અને હમણાં આવવાની નથી. બધા મહાત્માઓ તો બધા લાંબુ જીવવાના શું, એટલે એ ઉપાધિ નહીં કરવાની. આપણે શું કરવાનું નક્કી? આ મન વચન કાયા દાદાના જગત કલ્યાણ માટે વપરાવો, અને હું શુદ્ધાત્મામાં રહું, 5 આજ્ઞામાં રહું, બસ.
અને જે સ્ટેશન આવશે ત્યારે ઉતરીશું. સ્ટેશન આવે ત્યારે ઉતરવાનું હોય કે વહેલા ઉતરો તો ચાલે? ના, સ્ટેશન અને ના ઉતરો તો લોકો ભેગા મળીને ઉતાર કે ઉતરો સ્ટેશન આવી ગયું. અને ત્યારે મારે શું કરવું? જેની મેળે થઈ જશે બધું. ઈશ્વર સાક્ષાત્કારનું સાચો અર્થ શું છે? એમ ઈશ્વર સાક્ષાત્કાર જેને થયો હોય એ એમ કે મનુષ્યને કઈ રીતે સમજાવી શકે? એમ ઈશ્વર સાક્ષાત્કારનો સાચો અર્થ એ ઈશ્વર એ આત્મા એ જ આપણી મહી છે એનો સાક્ષાત્કાર થાય ને તો પછી આ રાગ દ્વેષ ક્રોધ માન માયાલોભ ના દુઃખ મટી જાય બધા. બરાબર. અજ્ઞાન ગયું એટલે રાગ દ્વેષ છૂટી જાય. અને જેને પોતાનું અજ્ઞાન ગયું હોય, જેમ અહીંથી મને એરપોર્ટનો રસ્તો જડી ગયો તો બીજાને બતાડી ન શકો. બરાબર. એના જેવું ગાઈડ પછી ગાઈડન્સ આપી શકે. અને સાચો આત્મા તમારી મહી જ છે, તમારું સ્વરૂપ જ છે. સાચી વાત. તમે શું નામ કીધું? હેમરાજભાઈ. હેમરાજભાઈ. ખરેખર હાચે હાથ તમે હેમરાજભાઈ છો, સાચી વાત છે? નહીં, હેમરાજભાઈ તો એક નામ છે. એમ તો નામ છે તો તમે કહો છો ને હું હેમરાજભાઈ, મને ના ઓળખ્યો? પણ હવે આ પંચાસરનો આત્માનું જ્ઞાન થયા વગર તો નામનું મોહ છૂટતો નથી ને. એ તો મુશ્કેલી એક સંજ્ઞા એ ઓળખવા માટેની, ઓળખવાની સંજ્ઞા છે. બેંકમાં હેમરાજભાઈ નામે છે ને. જમીન હેમરાજભાઈની, પત્ની હેમરાજભાઈની, બાબલા હેમરાજભાઈ. સાચી વાત છે તમારી. આપણે પોતાનું શું, આપણો આત્માની ઓળખ કરવી જ જોઈએ સાચી. તો એ અહીંયા મળી જશે. એ દાદા ભગવાનને થઈ હતી અને એમણે એવું વિજ્ઞાન ગોઠવી આપ્યું, વૈજ્ઞાનિક પ્રયોગ કે પછી હેમરાજભાઈ જુદા છે અને તમે શુદ્ધ આત્મા છો, તમને જાગૃતિ પ્રાપ્ત થશે. આ અજ્ઞાનતા કહેવાય. હું હેમરાજભાઈ છું, આનો પતિ થયો, આનો બાપ છું, આ જમીનનો માલિક છું, આટલા પૈસા મારા વેવાઈ થાય, આ સસરા થાય, હું ભાણ્યો અને ભત્રીજો જમાઈ. એ જેટલું અજ્ઞાન બધું કહેવાય છે. આત્મજ્ઞાન થયા પછી જે માણસને એવું સમજાઈ શકે ખરું એમ. ચોક્કસ. જો પોતાને થયું હોય કે ઈશ્વર સાક્ષાત્કાર જેવી વસ્તુ છે જ, થઈ શકે એવું પણ છે જ. દાદાની કૃપાથી અમને બધાને થયું છે ને તમને પણ થઈ જશે. દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર, વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ દ્વેષ ને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.